બારડોલી વ્યારા નેશનલ હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે પર આવેલા બારડોલી તાલુકાના માણેકપુર અને સેજવાડ ગામની હદ વચ્ચે મહારાષ્ટ્ર ડેપોની બે લક્ઝરી બસો અને પાણી વહન કરતા એક ટ્રેક્ટર ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। સામસામે આવી રહેલી મહારાષ્ટ્ર ડેપોની બંને બસો એટલી પ્રચંડ તાકાતથી એકબીજા સાથે અથડાઈ હતી કે ટક્કર થતાની સાથે જ તેમાંથી એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે હાઈવે પર ચીસાચીસ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો। અકસ્માતની ગંભીરતાને જોતા જ વહીવટી અને પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ વાલોડ પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ, બારડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઉચ્ચ અધિકારીઓ, ડીવાયએસપી, તાપી જિલ્લા એસપી, સુરત એસપી, મામલેદાર અને પ્રાંત અધિકારી સહિત આખું સરકારી તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું। આ સાથે જ બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમો, પોલીસ જવાનો અને સ્થાનિક આજુબાજુના ગામોના સેવાભાવી યુવકો પણ મોટી સંખ્યામાં મદદ માટે હાઈવે પર પહોંચી ગયા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે સળગતી બસની અંદર ફસાયેલા મુસાફરોને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આશરે 6 થી 7 જેટલા વ્યક્તિઓ બસની અંદર જ જીવતા ભૂંજાઈ ગયા છે અને ઘટના સ્થળે તેમના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। જો કે અકસ્માતની ભયાનકતા જોતા આ મૃત્યુ આંક 10 કે તેથી વધુની આસપાસ પહોંચે તેવી આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। આ ઉપરાંત અન્ય ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં ગંભીર ઈજાના કારણે પણ કેટલાક લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જો કે હજી સુધી તંત્ર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોના ચોક્કસ આંકડા અંગે કોઈપણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। આ કપરી પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરીમાં જોડાયેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, 108 ઇમરજન્સી સેવા અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આગની જ્વાળાઓ અને અકસ્માતગ્રસ્ત વાહનો વચ્ચેથી લોકોને બહાર કાઢવાની આ અત્યંત મુશ્કેલ કામગીરીને આ ટીમોએ ખૂબ જ બહાદુરીપૂર્વક પાર પાડી હતી। આ ભયાનક અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। રોડની બંને બાજુએ હજારો વાહનોના પૈંડા થમગી ગયા હતા, જેના કારણે હાઈવે પર આશરે 5 થી 7 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। હાલમાં પોલીસ તંત્ર દ્વારા એક તરફ હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવીને ટ્રાફિક કંટ્રોલ કરવા અને રસ્તાને રાબેતા મુજબ ચાલુ કરવાના યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પોલીસની અલગ ટીમો અકસ્માતમાં કાળનો કોળિયો બનેલ કમનસીબ મૃતકોની ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન કરવા તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનો સંપર્ક સાધીને તેમને શોધવાની કામગીરીમાં જોતરાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।